નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આજના આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે વોટ ઇઝ ધ મલ્ટી લિગામેન્ટ ઇન્જરી ઓફ ની. એટલે કે જ્યારે ઘૂંટણમાં બે કે તેના કરતાં વધારે લિગામેન્ટ જો ડેમેજ થયા હોય તો તેને અમે મલ્ટી લિગામેન્ટ ઇન્જરી કહેતા હોઈએ. તો આજના આપણા આ વિડીયોમાં આપણે એક પેશન્ટ સાથે જ લાઈવ વાતચીત કરવાના છીએ કે જે એક મલ્ટી લિગામેન્ટ ઇન્જરીથી તકલીફથી પીડાય છે. તો આપણી સાથે છે અરવિંદભાઈ, કે અરવિંદભાઈને આજથી 10 દિવસ પહેલા વાહન અકસ્માત દરમિયાન ઘૂંટણમાં મલ્ટી લિગામેન્ટ ઇન્જરી એટલે કે ઘૂંટણમાં જે 4 લિગામેન્ટ ACL, PCL, MCL અને LCL આ ચારેય લિગામેન્ટ અને ઘૂંટણની બંને ગાદીની ઈજા થયેલી છે, જે આ ઇન્જરી એક ખૂબ જ રેર ઇન્જરી કહી શકાય. તો આપણે અરવિંદભાઈના મુખેથી જ તેમની આ પ્રકારની તકલીફ તેમને કઈ રીતે થઈ અને એમની સારવારના અનુભવો વિશે વાત કરીએ. અરવિંદભાઈ કેમ છો? બસ મજા. તો સૌપ્રથમ તો અમને એ જણાવો કે આ પ્રકારની તકલીફ તમને કઈ રીતે થઈ? મારું એક્સિડન્ટ થયેલું. હું ઘરે આવતો હતો તો રસ્તામાં એક હોન્ડા અથડાઈ ગયો. પછી તાત્કાલિક સારવાર માટે અમે ગોકુલ હોસ્પિટલમાં ગયા. પછી ત્યાં બતાવીને ફોટોને એવું પડાવ્યું તો કશું જ એમાં આવતું નહોતું. પછી સાહેબે કીધું કે ભાઈ આમાં તમારે MRI કરવો પડશે, એટલે એ 4-5 દિવસ પછી થશે. એ કે અત્યારે સોજાને હિસાબે નહીં કંઈ આવે. એટલે 5 દિવસ પછી MRI કર્યું તો એમાં પણ કાંઈ ન આવ્યું, એકદમ માઇનોર હતી તકલીફ. એટલે પછી CT સ્કેન કરાવ્યું તો એની અંદર બધું આવ્યું અને 4 લેગામેન્ટ તૂટી ગયેલા છે અને ગાદીમાં પણ ઈજા થઈ ગયેલી છે. તો પછી અમે એ વિચાર્યું કે હવે આના માટે અમારા બાબાના મિત્ર છે રજનીશ સાહેબ ઝાલાવાડિયા, તો એમને બતાવ્યું કે ભાઈ આ મારો પ્રોબ્લેમ નથી, આમાં મારાથી નહીં થઈ શકે, તમે કૌશલ પટેલ પાસે વયા જાઓ. તો સાહેબ પાસે અમે એ સર્જરી કરાવી અને એકદમ આજે ઓકે થઈ ગયું છે. ગઈકાલે સર્જરી કરાવી 24 કે 26 કલાક થઈ. તો એના માટે હું ઘોડીથી ચાલી પણ શકું છું અને પગને મૂવિંગ પણ થઈ શકે છે, કસરત થઈ શકે છે સારી એવી, અને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં અને એકદમ ઓકે સર્જરી થઈ ગયેલી છે. હવે આ મલ્ટી લિગામેન્ટ ઇન્જરી વિશે થોડી વાત કરીએ તો સામાન્ય રીતે વાહન અકસ્માત દરમિયાન અથવા વિવિધ રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ઇન્જરીમાં દર્દીઓના 1 કે 2 લિગામેન્ટ ડેમેજ થતા હોય છે. પરંતુ આ રીતે 4 લિગામેન્ટ ડેમેજ થવા અને બંને ગાદી ડેમેજ થવી એ ખૂબ જ રેર ઇન્જરી ગણી શકાય. અમારી મેડિકલ ફિલ્ડમાં પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્જરી ગણી શકાય. હવે જ્યારે આ પ્રકારની ઇન્જરી સાથે દર્દી આવે છે ત્યારે સૌપ્રથમ તો તેના મનમાં ઘણા જ પ્રશ્નો હોય છે. પ્રશ્નો કે સાહેબ હવે આ બધા લિગામેન્ટનું શું કરશું, આમાં કેવી રીતે સાજા થશું. પરંતુ અરવિંદભાઈના કેસમાં જ્યારે અરવિંદભાઈ મારી OPDમાં એન્ટર થયા ત્યારે એક વખત પણ તેમનો પ્રશ્ન એવો નથી કે સાહેબ હવે હું પાછો સાજો તો થઈ જઈશ ને. અરવિંદભાઈ એક જ વસ્તુ બોલતા, સાહેબ જે કરવું હોય તે કરો, મને પાછો પેલા જેવો કરી દેજો. તો જ્યારે આ પ્રકારનો પેશન્ટનો અપ્રોચ હોય છે ત્યારે આ પ્રકારની ઇન્જરી ટેકલ કરવામાં અમને ઘણી સરળતા રહે છે. કારણ કે જ્યારે મલ્ટી લિગામેન્ટ ઇન્જરી હોય ત્યારે મોટા ભાગે અમે એક સાથે બધા લિગામેન્ટનું ઓપરેશન કરતા હોતા નથી અને તે શક્ય પણ નથી હોતું. કારણ કે જો બધા લિગામેન્ટનું સાથે ઓપરેશન કરીએ તો ઘણી વખત ઓપરેશન પછી ઘણા કોમ્પ્લિકેશન વધતા હોય છે. એટલે આ પ્રકારની ઈજામાં મલ્ટી લિગામેન્ટ ઇન્જરીમાં અમારો સ્ટેજ ઓપરેશનનો અપ્રોચ રહેતો હોય છે. એટલે કે શરૂઆતના સમયમાં એટલે કે પ્રથમ ઓપરેશનમાં દર્દીને જે પ્રકારના લિગામેન્ટનું ખૂબ જ જરૂરી હોય તેનું ઓપરેશન કરીએ છીએ અને ત્યારબાદ ભવિષ્યમાં જો બીજા લિગામેન્ટની જરૂર હોય તો તેનું અનુક્રમે ઓપરેશન કરવામાં આવે છે. એટલે અરવિંદભાઈના કેસમાં સૌપ્રથમ શરૂઆતના સ્ટેજમાં અમે 2 લિગામેન્ટ અને 2 ગાદીનું ઓપરેશન કરેલું છે. આ પ્રકારના ઓપરેશન પછી 100માંથી 90 થી 95% દર્દીઓ પોતાની રૂટીન લાઈફ ચાલુ કરી શકતા હોય છે અને 5 કે 10% કેસમાં જ તેમને બાકીના જે બંને લિગામેન્ટનું ઓપરેશન કરવું પડતું હોય છે. પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં જેટલો જ ડોક્ટર અને હોસ્પિટલનો સાથ સહકાર જરૂરી છે તેનાથી પણ વધારે સાથ સહકાર દર્દીનો જરૂરી હોય છે. તેના કારણે જ અરવિંદભાઈ આજે ઓપરેશનના 24 કલાક પણ હજુ માંડ થયા છે અને વોકરથી ચાલતા ફરતા થઈ ગયા છે. બીજી વસ્તુ અરવિંદભાઈ હું તમને એ પૂછવા માંગુ છું કે કાલે સવારે જ્યારે આપણે દાખલ થયા ત્યારથી આજ સુધીમાં તમારો હોસ્પિટલનો અનુભવ કેવો રહ્યો? હોસ્પિટલનો બહુ સરસ. બધા સ્ટાફના માણસોથી માંડીને બધાની ખૂબ જ સારી સર્વિસ છે. કોઈ જાતની તકલીફ અમને કંઈ થઈ નથી અને ટાઈમ ટુ ટાઈમ અમારે કયા પહેલાં એ લોકો સારવાર માટે આવી જતા. રાત્રે પણ 2-3 વખત સર્વિસ આપવા આવ્યા હતા. એક વખત બાટલો ચડાવ્યો હતો રાત્રે
પછી સવારે 5 વાગે ચડાવ્યો, પણ કોઈ જાતની કમ્પ્લેન કર્યા વગર એ લોકો સામેથી સર્વિસમાં પૂરેપૂરા સહકાર આપે છે. કારણ કે જ્યારે આ મલ્ટી લિગામેન્ટ ઇન્જરી હોય છે ત્યારે આ પ્રકારનું ઓપરેશન કરતી હોસ્પિટલો રાજકોટમાં નહીં ગુજરાતમાં પણ જૂજ જ હોય છે. કારણ કે આમાં ડોક્ટરની સાથે સાથે આખું ટીમ વર્ક પણ જોડાયેલું છે. અમારી સાથે અહીં એક્સરે, સીટી સ્કેન, MRI આ બધી વ્યવસ્થા છે. કારણ કે જ્યારે મલ્ટી લિગામેન્ટ ઇન્જરી હોય ત્યારે કોઈ પણ ઘડીએ ઇમરજન્સી થઈ શકે, તો આ બધો જો બેકઅપ સપોર્ટ હોય અને જો એવા સેન્ટરમાં જ તમે આ પ્રકારની સર્જરી કરાવો તો તે પેશન્ટ અને ડોક્ટર બંને માટે ઘણું જ ઉપયોગી રહેતું હોય છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારની મલ્ટી લિગામેન્ટ ઇન્જરી ગોઠણમાં અથવા ખભામાં હોય તો તે આપણા નીચેના કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે, અથવા તો શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે બાલાજી હોલની બાજુમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી છે ત્યાં આપણો સંપર્ક સાધી શકે છે. આભાર.